એક ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. એક જ કથા એવી છે, મુક્તિ આપનારી કોઈ હોય તો એ ભાગવતની કથા એક જ એવી છે, ગર્જના સાથે. એ પાછી કેવી રીતે? શ્રવણ માત્રથી મુક્તિ, કેવલ શ્રવણથી મુક્તિ. ગંગા ગયા, કાશી ગયા, ગોદાવરી ગયા, પુષ્કર ગયા, પ્રયાગ ગયા, બધા તીર્થો લાંબા ગાળે પવિત્ર કરે. બધા બીજા તીર્થો અષ્ટફલ સૂચક છે. જ્યારે શ્રીમદ ભાગવત એવું તીર્થ છે, એમાં સ્નાન કરો, એમાં સત્સંગ કરો, તેનું ફળ તુરંત જ પ્રાપ્ત થાય છે. તુલસીદાસ તો લખે છે, દીપ શિખા સબ જુબહી તન, મન જની હોસી પતંગ. બજહી રામ તજ કામ મન, કરહી સદા સતસંગ, કરહી સદા સતસંગ. સત્સંગ સદા ચાલુ રહેવો જોઈએ. નિત્ય પાઠ, માળા, જપ, અનુષ્ઠાન ચાલુ જ રહેવું જોઈએ. ચોપાયો સત્સંગથી સરિતાની જે સ્નાન કરે એનું તુરંત ફળ મળે છે. કથા ચાલે છે ગંગાજીના કિનારે. રુદ્ર ને જ્ઞાન વૈરાગ્ય સુતા છે યમુનાના કિનારે. જ્ઞાન ને વૈરાગ્ય યમુનાના કિનારે જાગ્યા નથી, એમનો બુઢાપો દૂર થયો. શું થયું? કથા ક્યાં ચાલે છે બોલો તો? ડાકોરમાં. હે? અને જ્ઞાન ને વૈરાગ્ય ક્યાં સુતા છે? યમુનાના ઘાટ પર. આ કથા યુવાન બનાવે. શું બનાવે? યુવાન બનાવે. ભક્તિ દેવી રાજી થયા, જ્ઞાન ને વૈરાગ્ય જાગ્યા, ઉઠીને આવ્યા. બધાય તીર્થો આવે છે ત્યાં જ્યાં કથા થતી હોય ને, ત્યાં બધાય તીર્થો આવે છે. બધા સરળ શરીર ધારણ કરીને આવે છે. કીધું યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્તાદિકમ વ્રજેત. જ્યાં ભાગવતની વાર્તા થતા હોય ને, ત્યાં ભક્તિ આવે, ત્યાં જ્ઞાન આવે, ત્યાં વૈરાગ્ય આવે, સકલ તીર્થો પધારે. અત્યારે અહીં છે બધા તીર્થો, હવે ક્યાંય બહાર જવાની જરૂર નથી. કદાચ ડાકોરના દર્શન કરવા જાવ તો જઈ શકો છો, પણ કદાચ ન જાવ ને તો ડાકોરના દર્શનનું પુણ્ય પણ મળશે. અહીંયા આ એવું તીર્થ છે, એવું ભાગવતની અંદર બતાવે છે. અનેક દિવ્ય વિભૂતિ આવે, સૂક્ષ્મ રૂપે અનેક તમારા દિવ્ય આત્માઓ આવે, અનેક ઋષિ મુનિઓ પિતૃગણો આવે. જ્યાં કથા એ હોલ નથી, એ મંદિર છે. અહીં મર્યાદા રાખવી પડે. સનત કુમારે પૂછ્યું, કોણ છો આપ? કેમ આવ્યા છો? ભક્તિએ કહ્યું, ભવદ્બિરદેવ કૃતાત્મિ પુષ્ટા, કલી પ્રનષ્ટાપી કથા રસેન, ક્વાહમ તુ તિષ્ઠામ્યધુના બ્રવંતુ, બ્રહ્મા ઇદં તામ ગિરમુચિરેતે. કલિકાલમાં હું પ્રત્યક્ષ થઈ, આજે આપણા કથા રસથી હું પુષ્ટ થઈ છું. કલિયુગની અંદર નષ્ટ થયેલી ભક્તિ કથાના રસથી પુષ્ટ થશે. એટલે કથા સાંભળવાની. ભક્તિ દેવીએ સનત કુમારને પૂછ્યું, મહારાજ હું ક્યાં બેસું? સનત કુમારોએ બહુ સુંદર સ્થાન આપે. શું કહે છે? ભક્તેષુ ગોવિંદ સ્વરૂપકત્રી, પ્રેમે કે દત્રી ભવરોગત્રી, સ્વત્વમ તુ તિષ્ઠ
સ્વસુધેર સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ માનસાની. ભક્તને ભગવાન એક કરનારી પ્રેમ સ્વરૂપ ભક્તિ આ ભવ રોગને હરનારી છે. ભક્તિ દેવી આવ્યા છો કથામાં, તમારું સ્વાગત છે. ભક્તિ દેવી તમે ક્યાં બિરાજો? કથા સાંભળવા બેઠેલા અમારા વૈષ્ણવના મનમાં ભક્તિ દેવી પોતાના પુત્રો શ્રોતાઓના મનમાં બિરાજ્યા છે. અને કીધું સકલ ભુવન મધ્યે નિર્દાસ્તે ધન્યા નિવસતિ રબિતેશા શ્રી હરેર ભક્તિ હરિરભિ નિજ લોકે સર્વથાવો વિહાયા પ્રવિશપિ રજિતેશા ભક્તિ સૂત્રોપનદ્ય. જેના હૃદયમાં હરિભક્તિ સમાયેલી છે તે નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે, ધન્ય છે. ઉમાશંકર જોશીએ કીધું 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ. જા નાથ ચોથું જોતું નથી. ના હમ વસામી વૈકુંઠે યોગીનમ હૃદયે ન ચ યત્ર ભક્તા યત્ર ગાયત્રી તત નિષ્ઠા પીનાર. ભગવાન કહે નારદ, મારા ભક્તો ભેગા મળીને મારા ગુણાનું ગાન, મારા નામનું સકીર્તન કરે છે, મારી લીલાનું કોઈ ગાન કરે છે, ત્યાં હું હંમેશા રહું છું. દેવર્ષિ નારદ ભગવાનની ભક્તિનો મહિમા, ભાગવત કથાનો મહિમા પ્રત્યેક જોયો છે. વેદઘોષ કર્યા, ગીતાના પાઠ કર્યા, જ્ઞાન ને વૈરાગ્ય જાગ્યા નહીં, એનો બુઢાપો દૂર ન થયો. પણ ભાગવતનું કથા જેવું મહાત્મ્ય શરૂ થયું ત્યાં તો જ્ઞાન ને વૈરાગ્ય દોડતા દોડતા આવ્યા છે ત્યાં. એટલે સ્વયં એની મેરે જાગીને આવ્યા. સનત કુમારો ભાગવતની કથાનો મહિમા પ્રત્યેક જોયો છે. ગમે તેવો મનુષ્ય કાયિક, વાચિક, માનસિક, સાંસારિક પાપ કરનારો હોય ને, એ ભાગવતની કથા પુનીત બનાવે છે. અત્ર તે કીર્તયિષ્યામં ઇતિહાસં પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેન પાપહાનિ પ્રજાયતે. માટે આ મહાત્માની કથા બધાએ સાંભળવી, પાપ નષ્ટ થઈ જાય છે.